નમસ્કાર મિત્રો, કેમ છો તમે? મજામાં જશો? તો આજે આપણે છીએ રાજકોટમાં આવેલો કોટેચા ચોક. કોટેચા ચોક તમે જોયો જ હશે, ન જોયો હોય તો તમને બતાવી દઉં. આ છે કોટેચા ચોક, જોઈ શકો છો. તો આપણે એવું વિચાર્યું છે, કોટેચા ચોકનું પ્લેન છે ને વેચી મારવાનું છે. એ પાછળનું એક જ કારણ છે, અહીંયા રાતે તમે આવો ને 6-7 વાગે બહુ ટ્રાફિક થઈ જાય. ઠેઠ ઓલું મહિલા કોલેજ ચોક ને ત્યાં લગન ક્યારેક ટ્રાફિક પહોંચી જાય. એના માટે આપણે નિવારણ લાવવું હોય. આ પ્લેન એને વેચવાનું હોય. પ્લેન વેચીને આપણે બ્રિજ ઊભો કરી દેવો હોય. નો ટેન્શન, ટ્રાફિક થવો જ ન જોઈએ. ટ્રાફિક શું કામ થવો જોઈએ? તો એના માટે આપણે અહીંયા બ્રિજ ઊભો કરવાના છે. તો બ્રિજ ઊભો કરવા માટે આપણે પ્લેન વેચવું પડે. એમ તો પ્લેન જો જેને પણ લેવું હોય ફટાફટ કોન્ટેક્ટ કરી નાખો, પ્લેન વેચી નાખવાનું થાય. કેમ કે આપણે બ્રિજ બનાવો. બ્રિજમાં એક જશે યુનિવર્સિટી રોડ, એક જશે કાલાવડ રોડ, એટલે ઉપાધિ જેવી કંઈ વાત નથી. તો ફટાફટ કોન્ટેક્ટ કરો. હાલો. તો મિત્રો, વરસાદ હાવ ઝીણો પડે. અત્યારે બંધ થઈ ગયો. થોડીક વાર પહેલાં વધારે હતો. અને આપણે બેઠા હિસકા ખાઈ. મેં કીધું થોડીક વાર હિસકા ખાઈ લઈ. તમે જોઈ શકો. જો મિત્રો, વાદળોનો સીન જો આમ હરખું કેપ્ચર નથી થતું. બાકી આમ જો આમ રોશની છે. આમ ઝીણો વરસાદ પડતો હોય, મજા જ આવ્યા રાખે. તો મિત્રો, આપણે નીકળી ગયા છે આપણી લેમ્બોર્ગિની લઈને વિરાણી ચોક બાજુ. અહીંયા થોડુંક કામ હતું તો મેં કીધું પતાવતા આવી. અને કામ કરીને પછી અહીંયાથી ક્યાં જશું એ સસ્પેન્સ છે, તમે જોઈ લેજો. બાકી અત્યારે આપણે જઈએ વિરાણી ચોકે. અને હા, તમારે બીજી એક કોમેન્ટ કરવાની છે કે આ ગાડી કઈ છે. તમે ઇન્ટિરિયર લઈને જોઈ શકો છો. આગળનું બ્રેક કરું, અહીંયા પાછું તમને હરખું ઇન્ટિરિયર બતાવું. તમે જોઈ લ્યો કઈ ગાડી, અને મને કોમેન્ટમાં જણાવો કે આ ગાડી કઈ છે. ઓકે, ચાલો મિત્રો, ફટાફટ કોમેન્ટ કરી દો. હતું આપણો એક દોસ્તાર આવે અહીંયા, તો મેં કીધું ઘડીક વાઇટ જોઈએ. આવે તો ઠીક છે, ન આવે તો ઠીક છે. હું ફેર પડે આપણે, કેમ કે હું લઈને આવ્યા હું લઈને જાઉં ભાઈ. તો અત્યારે ઝીણા છાંટા પડે છે. એવું બધું કંઈ ખાસ નહીં, પણ ત્યારે મેં તમને બતાવ્યું એવું ઝીણું હે. મેં કીધું હેરખોથી વરી જા ને ભાઈ, તું આવું હું ઝીણું કરી બતાવ દ્વારકાની વારી અહીં રાજકોટમાં. તો તમને હજી એકવાર ઇન્ટિરિયર બતાવું તો તમને હાવ નક્કી થઈ જાય કઈ ગાડી છે. બાકી કહેવાનું તો તમારે જ છે કોમેન્ટમાં, એ તો હું નહીં કહું તમને. તો મિત્રો, આ છે રાજકોટની રિંગ. અહીંયા તમે રાતે આવો ને તો પબ્લિક બેઠી હોય એમાં. રિંગે બેવા જાય. આ પોતે રિંગ, બીજું કઈ નથી રિંગમાં. રેસકોર્સ ને ફરતે જે ગ્રાઉન્ડ મીન્સ કે આ દિવાલ એ રિંગ, બરોબર એવું જ છે. ને આપણે અહીંયા નથી જતા બેહવા. અત્યારે તો મહિનો હોય આવા તડકાનું. આપણે જઈએ રેલનગર બાજુ. એક થોડુંક બીજું કામ આવી ગયું ચિકટાનું, બરોબર. તો રેલનગર બાજુ જઈએ. આ રેસકોર્સ તો તમને અત્યારે નહીં દેખાય, જાડવા દેખાય થોડા. તો મિત્રો, આ બ્લોગને અહીં સુધી જ રાખીશું. જય હિન્દ, જય ભારત.